નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના બેજરપુરામાં છેલ્લા 25 દિવસથી પીવાનું ખારું પાણી આવતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 25 દિવસથી પીવાનું મીઠું પાણી આવતું નથી. ખારું પાણી આવે છે અને પાણીમાં વધારે પડતું ક્લોરીન હોવાથી રહીશો કહી રહ્યા છે. ખારા પાણી અને વધુ પડતા ક્લોરીનના કારણે અવનવી બીમારીઓ અને પેટની તકલીફો થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિયમિત સાફ સફાઈ પણ ન થતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં સમયસર સાફ સફાઈ પણ થતી નથી. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વોટ લેવા જ આવે છે. તે બાદ અમારી તકલીફો અને રજૂઆત કોઈ સાંભળતું નથી. અમારા એરિયામાં પાણીની બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે. મીઠું પાણી 20-25 દિવસથી આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે. એના કારણે લોકોને નવા ઇસ્યુ થાય છે, હેલ્થ ઇસ્યુ રહે છે, બહુ તકલીફ રહે છે. અને અહીંયા જે નગરપાલિકાવાળા જે કચરા વાળવાના એ નથી આવતા, અહીંયા કૂતરાઓ બહુ ગંદુ કરે છે અને આ જે ગટર છે ને એના બી ગટર કાઢે છે પણ ઢગલા ભરવાનો એમને ટાઈમ નથી મળતો. 2 મહિના સુધી પડ્યા રહે છે ને રોગચાળો ફાટી નીકળે છે. અમારી આટલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે તમે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો. વોટ લેવો હોય ત્યારે બધા જ આવે છે કહેવા માટે, બરોબર? અને કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા સોસાયટીમાં શું તકલીફ છે. પંચાલ સેજલ.